હેલો વિદ્યાર્થી મિત્રો, હું આપનો વિજય શિયાળ આપની ચેનલ ધ માય 7 સ્ટડી પોઈન્ટ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। એક નવા વિડિયોમાં નવી માહિતી લઈને આવ્યો છું। બરાબર, જેણે ધોરણ 12 પાસ કરીને બીકોમ કરવું છે, ખાસ કરીને વિડિયો જેને બીકોમ કરવું છે, બેચલર ઓફ કોમર્સ ની ડિગ્રી મેળવવી છે, એવા તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ આ જેને એવી મહત્વની માહિતી મળવાની છે કે 3 વર્ષ બીકોમ ના પૂર્ણ કરી લેશે ત્યાં લગી એને વાંધો આવવાનો નથી। તો ખાસ કરીને જે 12મું પૂર્ણ કર્યું છે અને બીકોમ લેવું છે તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડિયો છે। એટલા માટે જરૂરથી 12મું જેને પૂરું કર્યું બીકોમ લેવું છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો પોગી જાવો જોઈએ, ગેરંટી સાથે। બરાબર, ચાલો તો આજથી આ વિડિયોમાં આપણે છે શરૂઆત કરવી। તો કે ભાઈ ધોરણ 12 પછી જ્યારે મારે બીકોમ કરવું છે પણ કેમ કરવું મને કાઈ ખબર નથી, બીકોમ વિશે મને એક અટલાની પણ માહિતી નથી, દરેક પણ મને માહિતી એના વિશે છે જ નહીં કે મારે બીકોમ કરવું પણ કેમ કરવું, કેવી રીતે કરવું। બરાબર, ઘણા બધા મેં વિડિયો બનાવ્યો છે ભાઈ તમે 12માં કોલેજમાં કઈ રીતના એડમિશન મેળવી શકો, બરાબર, પછી તમારે સીએ થવું હોય તો કેવી રીતના થવાય, તેવા ઘણા બધા વિડિયો મેં બનાવ્યા છે। હવે ત્યારબાદ જેને બીકોમ કરવું છે તો એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, બરાબર, અને કઈ કઈ વસ્તુ છે 3 વર્ષ જાળવી રાખવી પડે અને બીકોમ માં કયા કયા મુખ્ય વિષયો આવે, આ તમામની માહિતી આપણે આજ મેળવીશું। બરાબર, તો જેને બીકોમ કરવું છે એના તો પહેલા એ ખબર હોવી જોઈએ કે ભાઈ એને કયા કયા વિષયો આવે બીકોમ માં। બરાબર, તો કે બેચલર ઓફ કોમર્સ ની ડિગ્રી કરેલી છે, લેણે 11-12 કોમર્સ કર્યું હોય તેને મોટા ભાગે તેવા વિદ્યાર્થીઓ છે ઈ કોમર્સ બીકોમ ની ડિગ્રી છે એ મેળવતા હોય છે। બરાબર, તો એવા વિદ્યાર્થીઓ માટે કે જેણે બીકોમ કરવું છે એના 4 મુખ્ય વિષય, પહેલું છે એકાઉન્ટ, બરાબર, કે તમે જેને એકાઉન્ટ તરીકે ઓળખો છો એવા એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, બરાબર, બેન્કિંગ અને માર્કેટિંગ, 4 મુખ્ય વિષયો આવે। જો તમે બીકોમ કરો તો આ 4 માંથી તમારે ગમે ઈ એક વિષય સિલેક્ટ કરવો પડે। જો તમારી એકાઉન્ટમાં માસ્ટરી હોય તો એકાઉન્ટ સિલેક્ટ કરો। જો તમારી થિયરી વિષય, થિયરી 2 પ્રકારના વિષય છે, બેન્કિંગ અને માર્કેટિંગ 2 થિયરી વિષય છે અને આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ 2 ગણતરીના વિષયો છે। જેના 11-12 કોમર્સ કર્યું એને આ બધા વિષયો આવતા હોય। બરાબર, તો ખાસ કરીને વિદ્યાર્થીઓ તમારે વિચારવાનું તો આપણે કેમાં છે એમાં આપણી માસ્ટરી છે કે ભાઈ એકાઉન્ટમાં છે, આંકડાશાસ્ત્રમાં છે, બેન્કિંગમાં છે કે પછી માર્કેટિંગમાં છે। બરાબર, જેમાં માસ્ટરી હોય એ મુખ્ય વિષય આપણે સિલેક્ટ કરવાનો હોય છે। ત્યારબાદ તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ કોલેજમાં વર્ષ આવે તો કે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું એવું તમને બધા કહેતા હશે, કોલેજનું 2જું વર્ષ પૂર્ણ થઈ ગયું, 3જું વર્ષ પૂર્ણ થઈ ગયું, પણ વર્ષમાં તમારે 2 વખત યુનિવર્સિટીની એક્ઝામ છે આવતી હોય છે। બરાબર, એટલે કે દરેક સેમેસ્ટર એક 6 મહિના એટલે સેમેસ્ટર, એવા વર્ષમાં કેટલા સેમેસ્ટર આવે 2। બરાબર, તો 2 સેમેસ્ટરમાં છે એ તમારે કેટલા વિષયો આવતા હશે તો કે 7 વિષયો આવતા હોય। બરાબર, 7 વિષયમાંથી તમારે મુખ્ય તમારો મેજર વિષય કહેવાય, એટલે કે તમે આમાંથી 4માંથી એકાઉન્ટ પસંદ કર્યું, આંકડાશાસ્ત્ર પસંદ કર્યું કે બેન્કિંગ કર્યું કે માર્કેટિંગ કર્યું, આ 4માંથી જે પસંદ કર્યું હોય ને એના મુખ્ય 3 વિષયો આવે, મેજર 1, મેજર 2, મેજર 3 એમ કરીને 3 વિષય છે તમારા મુખ્યમાં આવે। માની લો કે તમે કોઈ આંકડાશાસ્ત્ર વિષય પસંદ કર્યો મેજર, તો તમારે દરેક સેમેસ્ટરમાં કેટલા આવશે તો કે 3 આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ આવશે। બરાબર, એટલે ખાસ કરીને છે એ આ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવું। ત્યારબાદ કે દરેક સેમેસ્ટર તમારે પાસ કરવું હોય તો તમારે કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું પડે। બરાબર, તો કે પહેલું તમને છે એ 100 માર્કનું પેપર પૂછાતું હોય જેની 4 ક્રેડિટ હોય એવા પેપર। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો દરેક સેમેસ્ટર પાસ કરવાના મહત્વપૂર્ણ તબક્કા આટલું તમને સમજાઈ ગયું છે કે તમે જે બીકોમ કરવા માંગતા હો તો તમારે 4 માંથી ગમે એક વિષય તમારે છે મેન વિષય રાખવો પડે। બરાબર, એ તમારી ઉપર છે કે તમારે ભવિષ્યમાં શું કરવું છે। બરાબર, ક્યાં તમારે નોકરી મેળવવી છે, કયા વિષયને આગળ છે વધારે તકો છે, આ તમારે બધું વિચારવાનું અને પછી તમારે મેન વિષયની સબ્જેક્ટ છે બરાબર એ પસંદ કરી લેવાનું। ત્યારબાદ
દરેક સેમેસ્ટરમાં કેટલા વિષયો તો મેં તમને કીધું 7 વિષય આવે ને છેલ્લા વર્ષે છે એ તમારે 6 વિષય આવશે બરાબર એટલે પહેલું વર્ષ અને બીજું વર્ષ એ બેમાં 7 વિષયો અને બીજા વર્ષમાં છે બરાબર એ 6 વિષયો એવી રીતના સેમેસ્ટરમાં હોય છે તમારે 6 સેમેસ્ટર હોય બીકોમ ડિગ્રી માટે અને ચોથું વર્ષ એનએપી બરાબર 2020 નવી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે જે ચોથું વર્ષ કરવાનું હોય એના પણ વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે એટલે એની પણ માહિતી જો તમારે જોતી હોય તો ચેનલની મુલાકાત લઈ બરાબર એ પણ વિડીયો જોઈ નાખજો ચાલો અહીંયા દરેક સેમેસ્ટર પાસ કરવાના મહત્વપૂર્ણ તબક્કા કયા કયા છે બરાબર તમારે દરેક સેમેસ્ટર આસાનીથી પાસ કરવું છે તો તમે શું કરશો તો ખાસ કરીને ધ્યાન રાખજો પહેલું હોય છે અસાઇનમેન્ટ ના અને ઇન્ટરનલ એક્ઝામ જે વિષયના 4 ક્રેડિટ હોય 4 ક્રેડિટ એટલે કે વિષયમાં 4 ચેપ્ટરો આવતા બરાબર મુખ્ય વિષયમાં 4 ચેપ્ટર આવતા બીજામાં 4 એટલે જેમાં 4 ચેપ્ટરો આવે એને 4 ક્રેડિટ નો વિષય હોય અને જેમાં 2 ચેપ્ટરો આવે એ 2 ક્રેડિટ નો હોય એટલે 4 ક્રેડિટ નો હોય ને જે વિષય એમાં યુનિવર્સિટી અને કોલેજ એ તરફથી 50 ગુણના બરાબર 50 ગુણ અપાતા હોય એટલે 100 માર્કનું પેપર હોય તો એમાં શું કરવાનું તમારે પેલા અસાઇનમેન્ટ લખવાના બરાબર ત્યારબાદ ઇન્ટરનલ એક્ઝામ આ ઇન્ટરનલ એક્ઝામ અને અસાઇનમેન્ટ ના બરાબર તમારે ટોટલ કેટલા માર્ક હોય 50 માર્ક હોય એટલે 50 માર્ક તમને કોલેજ તરફથી મળે આમાં તમે ધારો ને તો 50 માંથી 40 ઉપર આરામથી લઈ શકો બરાબર ત્યારબાદ યુનિવર્સિટી બરાબર બધું ઇન્ટરનલ એક્ઝામ અપાઈ જાય અસાઇનમેન્ટ અપાઈ જાય ત્યારબાદ યુનિવર્સિટી તમારી એક્ઝામ લે કે ભાઈ તમે છે બરાબર એ સેમેસ્ટર દરમિયાન કેટલું શીખ્યા છો એટલે યુનિવર્સિટી નું તમારું જે 50 માર્કનું પેપર નીકળે એટલે 50 માર્ક તમને કોલેજ તરફથી મળશે ને 50 માર્ક છે તમારું પેપર યુનિવર્સિટી કાઢશે એ 50 ને 50 100 બરાબર આવી રીતના તમારે 4 ક્રેડિટ નું જે પેપર હશે બરાબર 4 ક્રેડિટ નો જે વિષય છે એનો 100 માર્ક નું પેપર નીકળશે પછી દરેક સેમેસ્ટરમાં એક વિષય 7 વિષયમાંથી એક વિષય થી 2 ક્રેડિટ નો હોય 2 ક્રેડિટ નો એટલે મેં તમને સમજાવ્યું એમ કેટલા 2 ચેપ્ટર નો હોય હવે 2 ચેપ્ટર ના છે તમે પાછું 100 માર્ક નું પેપર નો એમાં એમ હોય કે ભાઈ 25 માર્ક છે કોલેજ આપે અને 25 માર્ક છે એ યુનિવર્સિટી પેપર કાઢતું હોય બરાબર એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે બીકોમ કરવું છે તો એમાં કઈ વિષય પસંદ કરવો બરાબર દરેક સેમેસ્ટરમાં છે એ ખાસ કરીને અસાઇનમેન્ટ જમા કરાવી દેવા બરાબર ઇન્ટરનલ એક્ઝામ વ્યવસ્થિત તમારી હોય જાય યુનિવર્સિટી એક્ઝામ તમારી વ્યવસ્થિત હોય જાય તમારે એક પણ સબ્જેક્ટમાં કેટી આવવાની સંભાવના છે જ નહીં બરાબર એટલે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો જો તમારે બીકોમ કરવું હોય તો એમાં આ 4 વિષયો છે એ મહત્વપૂર્ણ છે એની પસંદગી એ તમારો નિર્ણય છે તમે કયા વિષય ઉપર સૌથી વધારે ભાર મૂકશો બરાબર તમને કયો વિષયમાં તમારી માસ્ટરી છે કયો વિષય તમને વ્યવસ્થિત આવડે છે એની ઉપર છે કે ભાઈ તમારે કયા વિષય છે એ મુખ્ય વિષય તરીકે રાખ એટલે હું તમારી પાસે એવી આશા રાખું છું કે આજનો વિડીયો આપણે જે બનાવ્યો છે એ બીકોમ જે કરવા માંગે છે ને તમામ વિદ્યાર્થી સુધી શેર થઈ જાવ એનું કારણ શું છે તો કે એ બીકોમ કરવા માંગે છે તો એને પ્રાથમિક માહિતી બધી મળી રહે બરાબર અને એને હેલ્પફુલ થાય એટલે જેટલા વિદ્યાર્થીઓ બીકોમ કરવા માંગે છે ત્યાં સુધી આ વિડીયો પહોંચાડી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ બધું જ કરી નાખજો બરાબર યુટ્યુબમાં મને આટલું બધું કઈ બહુ આવડતું નથી પણ તમને જેટલું આવડતું હોય સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ એ બધું જ કરી નાખજો બરાબર તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આશા